જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જે અષ્ટ પ્રકારના કર્મોને કરી કૃષ્ણ, જે અષ્ટ પ્રકારના કર્મોને કરી કૃષ્ણ બનાવે નરમાંથી નારાયણ, બનાવે નરમાંથી નારાયણ. જેની વાણી છે સ્યાદબાદ મુરલી સમ, જેની વાણી છે શ્યાદવાદ મુરલી સમ,
કૃષ્ણ દ્રષ્ટા થવા જ હું પોતે થયો કૃષ્ણ. એ જ મારા જ્ઞાની ને જ મારા કૃષ્ણ આ એ જ મારા જ્ઞાની ને જ મારા કૃષ્ણ. મારી ભૂલો એ ચિરહરણ કર્યા મારી ભૂલો એ ચિરહરણ કર્યા. મેં તો નર થઈ નારાયણ પોકાર્યા મેં તો નર થઈ નારાયણ પોકાર્યા. ઇહા વેદ હતો મૂળ હું તુનો વિના વેદ હતો મૂળ હું તુનો. અંતર પટે ભગવન ના દિશતો અંતર પટે ભગવન ના દિશતો. અંતર્યામી સંબોધન થતા અંતર્યામી સંબોધન થતા. બાહ્ય દ્રષ્ટિ અંતર્મુખ થતા બાહ્ય દ્રષ્ટિ અંતર્મુખ થતા. મહિલા યોગેશ્વર દીધા દર્શન મહિલા યોગેશ્વરે દીધા દર્શન. જમ દાદાએ ધરી લીધા મને પ્રત્યક્ષ જેમ દાદાએ ધરી લીધા મને પ્રત્યક્ષ. હા એ જ મારા જ્ઞાની ને જ મારા કૃષ્ણ આ એ જ મારા જ્ઞાની ને જ મારા કૃષ્ણ. આ વાસુદેવને કોટી નમસ્કાર વાસુદેવને કોટી નમસ્કાર. તીર્થંકર પદ શોભાઓ સાક્ષાત તીર્થંકર પદ શોભાવો સાક્ષાત. આપની કલ્યાણી ભાવનાને ધન્ય છે આપી કલ્યાણી ભાવનાને ધન્ય છે. એવા ગુણ તો અમે પણ જંખીએ છીએ એવા ગુણ તો અમે પણ જનીએ છીએ. હા એ જ મારા જ્ઞાની ને જ મારા કૃષ્ણ આ એ જ મારા જ્ઞાની ને જ મારા કૃષ્ણ. જેને જેને પ્રગટ્યા આત્મ જ્ઞાન જેને જેને પ્રગટ્યા આત્મ જ્ઞાન. તે સ્વયં કહેવાય કૃષ્ણ ભગવાન તે સ્વયં કહેવાય કૃષ્ણ ભગવાન. રાધા કૃપાએ અનેક દીપ પ્રગટ્યા છે રાધા કૃપાએ અનેક દીપ પ્રગટ્યા છે. એક એક મહાત્મા કૃષ્ણ બન્યા છે એક મહાત્મા કૃષ્ણ બન્યા છે. આ એક એક મહાત્મા જ કૃષ્ણ છે આ એક મહાત્મા કૃષ્ણ છે. આપ પુત્રો એ જ પ્રગટ કૃષ્ણ છે આપકા પુત્રો એ જ પ્રગટ કૃષ્ણ છે. આપ પુત્રો એ જ
છે આપતા પુત્રો એ જ પ્રગટ કૃષ્ણ છે હા એ જ મારા જ્ઞાનીને એ જ મારા કૃષ્ણ હા એ જ મારા જ્ઞાનીને એ જ મારા કૃષ્ણ. આ પદનું રચના કેવી રીતે થઈ, ક્યારે થઈ? આમ આપણે સત્સંગમાં થોડીક વાત જયમિશાનજી સાથે થઈ એનાથી મને ખાલી 4-5 લાઈનો કાલે 5-6 લાઈન જેવું કાલે રાતે લખાયું. પછી બધું બહુ કામમાં બીજું આગળનું થતું નહોતું અને એવો અવકાશ પણ નહોતો. પછી અહીંયા આવીને જે આખો સત્સંગ થયો તો એક બાજુ લાઈવ ચાલતું હતું ને એક બાજુ આ પદ લખવાનું થયું એટલે આખો એનો જે સારાંશ આખો આવી જાય છે કે કૃષ્ણ ભગવાનના જે એક રૂપક છે કે સુદર્શન શું, વિરાટ સ્વરૂપ શું, મુરલી શું, લીલા શું, તો આખા દાદા પ્રગટ કૃષ્ણ કેવી રીતે છે એનું આખું એક દર્શન મળે છે એવું થયું. બરાબર છે. બહુ જ અદ્ભુત શબ્દો છે. એ આપણે પેલો આજે પ્રોગ્રામ કેન્સલ થયો ને ત્યાંની વાત હતી. હા હા એમાં શું વાત નીકળી તો એ થયું તમારે રુજિતા? નર અને નારાયણનું જે આખી વાત થઈ હતી કારણ કે ત્યાં બધા નવા છે, કેટલું દાદાના પરિચયમાં નથી. તો આ દ્રષ્ટિ છે તો નર છે અને આ દ્રષ્ટિ છે તો હું પોતે જ નારાયણ છું એટલે નર ને નારાયણ જુદું નથી. એ રીતે થોડું ભૂમિકા બની હતી એની વાત થઈ હતી. એટલે જે પ્રોગ્રામ હતો હા RSS નો. હા કઈ વાત નીકળી હતી તેમાં અમુક વસ્તુ બની અને એ રીતે કરીને કરવાનું થયું બધી વસ્તુ. અને પછી આજે એ જ સત્સંગ નીકળ્યો અહીંયા હા જે આપણે કરવાનું તો એ જ વાત નીકળી. બહુ આખા સત્સંગનો સાર આવી ગયો એટલે છે. ઇન્સ્ટન્ટ એને આ બધું બહુ બનાવી સરસ, બહુ સરસ. અને જે છેલ્લે એણે આપણે દ્રૌપદીનું જે કર્યું છે ને હા, એ જે વાક્ય છે ને એ જે આખું જ બહુ વાક્યનો સરસ પ્રાસ છે. બહુ સરસ છે. બહુ સરસ એ છે કે મેં જ મારી ભૂલો જ ચીરહરણ કરે છે. આ તારી ભૂલો જ બહુ ચીરણ બહુ એનાથી એ સરસ બે અબરું શબ્દો છે. છે. એ બહુ શબ્દ મારી બહુ- ભૂલોએ બહુ- ચીરહરણ બહુ ભારે કર્યા. શબ્દ આવ્યા છે. મેં તો નર થઈ નારાયણ પોકાર્યા. એટલે આ જે આખો સત્સંગ થયો ને નર નારાયણનો એમાંથી આ એણે પોતાનું મૌલિક તારણ કાઢ્યું. આ ત્યાં ભેદ હતો મૂળ હું હા. તુંનો હું અંતર તુંનો. પટે ભગવાન ન દિસતો અંતર્યામી સંબોધતા બરાબર છે. બાહ્ય દ્રષ્ટિ અંતર્મુખ થતા મહિલા યુગ મહિલા યોગેશ્વરે દીધા દર્શન, જેમ દાદાએ ધરી લીધા અમને પ્રત્યક્ષ. બહુ બહુ સરસ પાસ. બહુ સરસ. જેમ એમના માટે કૃષ્ણ ભગવાન હાજર થયા દ્રૌપદી માટે એમ આપણા માટે આપણા માટે દાદા દાદા હાજર ભગવાન થઈને હાજર આપણને થયા. ધરી લીધા. બરાબર છે, બરાબર છે. બહુ સરસ છે, બહુ સરસ છે. અને આ જે એને લખ્યું છે આ જે છે ને જીવનરૂપી આ મહાભારતમાં દિવ્ય ચક્ષુ અર્પી જે પમાડે વિજય અને આ નિર્લેપ કર્યા મહાયુદ્ધે મૈયા યુદ્ધમય, હા. રિલેટિવ રિયલ શુદ્ધ લોચન થઈ. બરાબર. બહુ અદ્ભુત વસ્તુ થઈ. શું કહે છે ઉત્તમભાઈ? અરે પેલો વ્યવસ્થિત વ્યાપકને ગોતી લીધું છે એમ. વ્યવસ્થિત વ્યાપકને ગોતી પેલો લીધું. કવિરાજના પદમાં છે ને વ્યવસ્થિત વ્યાપકને ગોતે છે એટલે આમ કલ્પના મળે વાત નથી. આમ કરીને ઇતિ સિદ્ધમ થાય છે એમ. જેમાં નર છે આ બધા જ નર છે અને નારાયણ સુધીની સીડી જે છે એટલે એક ખાલી એક આમ પોઈન્ટ ડ્રામેટિકલી બોલાયું હતું. હા, બાકી આ સીડી નથી એ જ વસ્તુ છે. પેલું તરતા ના આવડે અને કોઈ સ્વિમિંગ પુલ પાસે ઉભા રહે ધક્કો વાગે અને પડી જાય અને મરી ગયો તો શું કહે કે આને મને ધક્કો મારવા માટે ડૂબી ગયો તો આ દ્રષ્ટિને નર કહેવાય, નર બને એને. 4 ગતિને 84 લાગ્યું મને અને મને તરતા નથી આવડતું માટે હું ડૂબી ગયો. એ નારાયણ થયું તમારું. અને સજીવનતા અને સજીવન મૂર્તિની ભજના પણ આવી જાય છે. એટલે બહુ સરસ જન્માષ્ટમી નિમિત્તે એને આ આ છે પ્રોગ્રામ ને, હતું. આ વૈજ્ઞાનિક પેલો એનાલિસિસ છે. એટલે દરઅસલ આ કૃષ્ણની ભક્તિ દાદા જે છે આપણે કેવી રીતે છે, કોઈ વ્યક્તિ નથી થવાનું. એટલે પેલો કૃષ્ણ અત્યાર સુધી પેલો બાળ કૃષ્ણ પછી મુરલીવાળા કૃષ્ણ એ બધું તો બરાબર છે, એ 5000 વર્ષ પહેલાં થયા છે.
પણ કૃષ્ણ જે અત્યારે જીવતું છે, હવે જો પ્રગટને જ કૃષ્ણ કહેવાય. પ્રગટને જ કૃષ્ણ કહેવાય. અને એ પ્રગટ કૃષ્ણ પ્રગટની ભક્તિ અને એને જે કંઈ દેખાયો એ પ્રમાણે જે મૂકે છે, તો આપણે બધા આ રીતની જે અને તારણ કાઢે છે કે જેને દીવોથી દીવો પ્રગટ્યો છે એ બધા કૃષ્ણ છે. એ બહુ સરસ છે, આ ભાવના બહુ સરસ છે. મેં એવું વાંચ્યું હતું કે આમ ખાલી થિયરી ખબર હતી કે વિરાટ સ્વરૂપ કોને કહેવાય, કે અહંકાર ભગ્ન કરે એને વિરાટ સ્વરૂપ કહેવાય. એક થિયરી એક વ્યાખ્યા રૂપે ખબર હતી. પણ જે આપતપુત્રનો વ્યવહાર જોયો તો એક એક વ્યવહારમાં કૃષ્ણ અર્જુનનો વ્યવહાર બને છે. એક વ્યવહારમાં કે જેમ અર્જુન મૂંઝાયેલો હતો, એને કંઈ સૂઝ ના પડે અને એને અહંકારથી વર્તતો હતો, એવી રીતે પલે પલે એવા વ્યવહાર બને અને એની સામે અર્જુનની જેમ એનો અહંકાર લઈ લે. એટલે વિરાટ સ્વરૂપના દર્શન તો આપણને લાઈવ આમ હરતા ફરતા આપતપુત્રોમાં જોવા મળે છે. એટલે આ જે દાખલા છે ને, બધા ચાનો દાખલો છે કે બધા અહંકાર લઈ લે, અહંકારને ભાંગે એવા દાખલા છે બધા. એટલે એ રીતે વિરાટ સ્વરૂપના બહુ લાઈવ દર્શન કરવા મળે. એ રીતે એને એક માણ્યું છે કે મને કૃષ્ણ મળ્યા છે, એમ કે જેમ મીરાને હતો કે કૃષ્ણ એક કલ્પના હતી કે આ કૃષ્ણ છે અને એ પ્રમાણે એની ભક્તિ બધી રંગ લાવતી મૂર્તિને આ કૃષ્ણ છે અને હું અર્જુન છું એમ એને કીધું. અને પછી એમાંય પછી એકાકાર થઈ જાય છે. કૃષ્ણ શોધ્યા મેં ફોટાને મૂર્તિમાં, માયાએ ચિત્ર્યા સૃષ્ટિમાં. માયા અજ્ઞાનતા તમારે. આ તો દ્રશ્ય છે. જ્યારે મને ભાન થયું દ્રષ્ટા થતાં જ હું પોતે જ થયો કૃષ્ણ. તો દાદાનો એક પ્રસંગ છે ને કે જ્ઞાનનો પ્રોગ્રામ હતો. તો એક જણ આવ્યા હતા, એમને કીધું કે જ્ઞાનમાં બેસી જાઓ. તો કે ના, મને સાક્ષાત્કાર થઈ ગયો છે એમ કે. વાસ્તવ કે ના સમજાય. તો દાદા કે બહુ સરસ એમ કે શું અનુભવ થયો એમ કે કૃષ્ણ ભગવાન દેખાયા. કેવા? તો કે મુરલીવાળા, મુકટવાળા. એટલે દાદા કે પેલું ચિત્રપટમાં છે જ કે હા એ જ એમ કે. એટલે દાદાએ કીધું કે જે ચિત્રપટને જોવે છે ને એ કૃષ્ણ છે, ચિત્રપટ એ કૃષ્ણ નથી એમ કે. સમાન વાત છે, કેટલી વાત. હવે એ વસ્તુને આ શબ્દમાં મૂકવું બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી વસ્તુ.